નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। જિલ્લાના 166 શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરાતા અનેક પરિવારોમાં દિવાળી જેવો માહોલ। વિદ્યાર્થીઓની શક્તિ બહાર લાવવા શિક્ષકોએ આપ્યો કોલ। શહેરના ખામદ્રોળ વિસ્તારમાં આવેલ ગોકુળનગરના સોસાયટીના રહીશોએ અશાંતધારો લાગુ કરાવવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। પારસધામ ગિરનાર ખાતે ચાલી રહેલ ચાતુર્માસની ઉજવણીમાં ટેકનોલોજી સભર મલ્ટીમીડિયા પ્રદર્શનને જમાયું આકર્ષણ। રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સંદેશ સાથે જીવન જીવવાની જડીબુટ્ટી મળી હોવાનો લોકોનો પ્રતિભાવ। અને શ્રાવણ માસના પ્રથમ સોમવારે બરફની પાટ ઉપર ચાલીને બરફાની બાબાના દર્શન કરતા ભાવિકો અમરનાથના દર્શન કર્યા હોવાનો સંતોષ કર્યો વ્યક્ત। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. લાંબા સમયની આતુરતા બાદ અંતે શિક્ષણ સહાયકોને એમના ભલામણ પત્રો પ્રાપ્ત થઈ જતા જૂનાગઢ શહેર અને જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અનેક ગામોના શિક્ષક પરિવારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. લાંબા સમયથી શિક્ષણના નિમણૂક પત્રની રાહ જોતા જૂનાગઢ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાના 166 શિક્ષકોને ગઈકાલે જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે ભલામણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના 166 ઉમેદવારોને આ નિમણૂક પત્ર અપાઈ જતા આ શિક્ષકોએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. શિક્ષણ સહાયક ભલામણ પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાયો હતો. એમણે નવનિયુક્ત શિક્ષકોને સંપૂર્ણ કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી કેળવણી ઘડતર દ્વારા દેશ માટે આદર્શ નાગરિકો તૈયાર કરવાનો અનુરોધ કર્યો હતો. તમામ સંઘના પ્રમુખશ્રી અને શાળાના સંચાલક મંડળ તેમજ આચાર્ય આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જે શિક્ષકોને નિમણૂક પત્ર પ્રાપ્ત થયા છે તેમણે પ્રતિભાવમાં કહ્યું કે શાળામાં અનેક વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ છપાયેલી હોય છે, પરંતુ તેને બહાર લાવવા માટે શિક્ષકો પ્રયત્ન કરતા હોય છે. શિક્ષકોની ઘટ હોવાને કારણે વિદ્યાર્થીઓની શક્તિ બહાર આવી શકતી નથી. હવે જ્યારે અમને નિમણૂક પત્ર પ્રાપ્ત થયા છે ત્યારે અમે વિદ્યાર્થીઓની આ આંતરિક શક્તિને રાજ્ય કે રાષ્ટ્ર સુધી લઈ જવા માટે પ્રયત્નશીલ રહેશું. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, કમિશનર ઓફ સ્કૂલ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત આજે તારીખ 28ના રોજ ગ્રાન્ટેડ શાળાઓના માધ્યમિક વિભાગના જે શિક્ષકો છે એમને નિમણૂક હુકમ આપવાનો એક કાર્યક્રમ છે, જેમાં જૂનાગઢ જિલ્લાના 166 જેટલા ઉમેદવારો ફાળવવામાં આવેલા છે અને હાજર તમામ ઉમેદવારોને આજે મંડળ તરફથી ભલામણપત્ર અને નિમણૂક હુકમ આ બંને સ્થળ ઉપર જ અહીંથી જ આપવાના છે. અને આ કાર્યક્રમ ખાસ કરીને ખૂબ આશીર્વાદ સમાન છે કે જે ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે એમને આ નિમણૂક હુકમ મળનાર છે. સ્કૂલ તરફથી જ 28 તારીખે સમગ્ર ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાના જે માધ્યમિકના ઉમેદવારો છે એમને નિમણૂક હુકમ આપવા માટેનો આ કાર્યક્રમ યોજવાનો અમને સૂચના થઈ આવી છે અને એ અંતર્ગત જ આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મારું નામ હિના ખેતિયા છે. હું જામનગરથી છું. આજરોજ મને 2024ની ભરતી અંતર્ગત જૂનાગઢમાં વ્યાયામ શિક્ષકનો ઓર્ડર મળવામાં આવેલ છે. આરજે કનેરિયા ગર્લ્સ સ્કૂલમાં હું જોઈન કરીશ. મને આજે ખૂબ જ ખુશી છે. મારા ફેમિલીનો બી બહુ સપોર્ટ હતો અને હું હવે પ્રયાસ કરીશ પૂરેપૂરો કે ભારતના સારામાં સારા રમતવીરો મળે અને ઓલિમ્પિકમાં દેશનું નામ સૌથી વધારે ઊંચું. ગવર્મેન્ટમાં છોકરાઓને એવું થાય છે કે ઘણા છોકરાઓ ટેલેન્ટ ઘણું બધું છે બાળકોમાં, પણ સારા ટીચરો અને વ્યાયામ શિક્ષકની ભરતી ઓછી થાય છે એટલે એ લોકો બારે નથી આવી શકતા. તો હવે હું પ્રયત્ન કરીશ કે જેટલા સરકારી સ્કૂલના બાળકો છે એ બધા પણ આગળ જાય. મારું નામ ચોચા ચિંતન વિરમભાઈ છે. મને શ્રી એસડી સ્કૂલ લોએજ માંગરોળ જિલ્લો જૂનાગઢ ખાતે શિક્ષણ સહાયક તરીકે આજે માધ્યમિક વિભાગમાં નિમણૂક મળી છે. આજે જૂનાગઢ ખાતે જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતર્ગત અમને આજે નિમણૂક પત્ર અને ભલામણ પત્ર આપવામાં આવ્યા છે. એ બદલ અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જૂનાગઢ જિલ્લાની વિવિધ ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં તો 166 શિક્ષકોની ભરતી થઈ છે, પરંતુ સમગ્ર રાજ્યની અનેક શાળાઓમાં હજુ મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ દેખાઈ રહી છે. ઘણી બધી શાળાઓમાં પ્રવાસી શિક્ષકથી ચલાવવામાં આવે છે, તો એક તબક્કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે નિવૃત્ત શિક્ષકોની સેવા લેવાનું નક્કી કર્યું, પરંતુ છેલ્લી ઘડીએ આ નિર્ણય પડતો મુકાયો છે. જે બેરોજગાર છે, જે લોકો બીએડ કરી ચૂક્યા છે અને નિમણૂકની રાહ જોઈ રહ્યા છે, આવા શિક્ષકોને તક આપવી જોઈએ. આવી રજૂઆતો બાદ શિક્ષણ વિભાગે નિવૃત્ત શિક્ષકોની ફરજ લેવાનું હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે, પરંતુ રાજ્યમાં શિક્ષકોની માતબર ઘટ છે એ કડવી વાસ્તવિકતા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો શિક્ષણ વિભાગે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. અગાઉ ધોરણ 9 થી 12ની પરીક્ષા 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધીની હતી, પરંતુ હવે તારીખમાં ફેરફાર કરીને 3 ઓક્ટોબરથી આ પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ છે. પ્રાથમિક શિક્ષકોની પરીક્ષા ઓક્ટોબર મહિનામાં છે, જ્યારે ધોરણ 9 થી 12ની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં હતી, એને 20 દિવસ પાછળ ઠેલવામાં આવી છે. અને હવે ધોરણ 9 થી 12ની પરીક્ષા પણ 3 થી 13 ઓક્ટોબર એટલે કે નવરાત્રી દરમિયાન જ લેવાશે તેમ શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો ખામધ્રોડ રોડ વિસ્તારની અનેક સોસાયટીઓ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. ખામધ્રોડ વિસ્તારમાં લઘુમતી સમાજની વ્યાપક વસ્તી થઈ ગઈ છે. લોકો સારા છે, પરંતુ જો અશાંત ધારો લાગુ કરવામાં આવે તો અમે મહેનતના કમાણી ઉપર જે મકાનો બનાવ્યા છે તે વેચવાની નોબત ના આવે, આવી માગણી સાથે ગોકુળનગર સોસાયટીના લોકોએ કલેક્ટર તંત્રને રજૂઆત કરી છે. મહિલા અગ્રણી કૈલાસબેન વેગડાએ કહ્યું કે અશાંત ધારો લાગુ કરવાથી અમારી મિલકતના જે ભાવ ઘટી રહ્યા છે એ ઘટે નહીં અને અમને મકાન જો વેચીએ તો પણ સારા પૈસા આવે. એટલું જ નહીં, કોઈ સાથે દુશ્મનાવટ નથી, દરેક સમાજ સારો છે, પરંતુ એની રહેણી કહેણી, એની ખોરાકની પદ્ધતિ અમને લોકોને માફક ન આવતી હોય. આ તમામ લોકોને અહીંથી દૂર કરવા માટે અશાંત ધારો લાગુ કરવું ફરજિયાત છે. ગોકુળનગર સોસાયટીના લોકોએ ગઈકાલે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે આવીને જનસંપર્ક અધિકારીને અશાંત ધારો લાગુ કરવા માટેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મારું નામ કૈલાસબેન વેગડા છે અને હું ગોકુળનગર સોસાયટીમાં રહું છું, ગોકુળનગરમાં રહું છું. અને અમારા ભાઈઓ અને બહેનો આખી સોસાયટીના અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એના દ્વારા, અને અશાંત ધારો લાગુ કરે એવી અમારી બધાની માંગણી છે. કેમ કે અત્યારે માંડ કરીને આખું જિંદગી કમાઈને સામાન્ય માણસોએ મકાન લીધા હોય, ઘર લીધું હોય, એક સપનું જોયું હોય, એ અત્યારે કોઈ એવી વ્યક્તિ બાજુમાં રહેવા આવી જાય તો એને પાણીના ભાવમાં વેચવી પડે અને પાછી એ બીજે ક્યાંય મકાન લઈ શકવાના છે. બીજું એ અમારે સુભાષ સ્કૂલ ત્યાં છે, કોલેજ છે, તો ત્યાં બેન દીકરીઓ ભણવા જતી હોય છે, એને કેવા બનાવો બને છે. એટલે અમારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને બીજું, અમારે એ લોકો સાથે કોઈ વિરોધ નથી. અમે પણ ઘણા હારે રિલેક્શન એવા રાખીએ છીએ, અમારે ફેમિલી જેવા સંબંધ છે બધા સાથે, પણ અમારે એની ખાણીપીણી અને એ બધાને વિરુદ્ધમાં અમે છીએ. બીજું કાંઈ અમારે કોઈ જ્ઞાતિ વિરુદ્ધમાં અમે નથી જતા, પણ એટલે અમે કલેક્ટરશ્રીને આજ આવેદનપત્ર આપેલ છે. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની નિશ્રામાં હાલ જૂનાગઢ ભવનાથમાં પારસધામ ગિરનાર ખાતે ચાતુર્માસ ચાલી રહ્યો છે. આમ તો મહારાજશ્રીના પ્રવચન સાંભળવા માટે સૌરાષ્ટ્રભરમાંથી જૈન શ્રાવક શ્રાવિકાઓ આવે છે, પરંતુ આ વખતે પારસધામના નીચેના હોલમાં એક અદ્ભુત પ્રદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રદર્શનમાં ભગવાન મહાવીર સ્વામીના સંદેશ અને જીવનને ડિજિટલ સ્વરૂપે ઉજાગર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ પ્રદર્શન નિહાળી રહ્યા છે. એટલું જ નહીં, પ્રદર્શન નિહાળીને જ્યારે બહાર આવે છે ત્યારે જીવન જીવવાની જડીબુટી અમને પ્રાપ્ત થઈ છે તેવો પ્રતિભાવ પણ વ્યક્ત કરે છે. લગભગ 8 થી 10 અલગ અલગ પ્રદર્શનમાં જુદા જુદા સંદેશાઓ મૂકવામાં આવ્યા છે, જેમાં માણસના શરીરમાં જે ચેતાતંત્ર છે, એટલે કે લાગણી, સંવેદના, ગુસ્સો, આક્રોશ, નારાજગી અને ખાસ કરીને માફી આપવાની પ્રથા આપણે ત્યાં કેટલી સારી હોવી જોઈએ એનું સુંદર નિર્દેશન અને ડિજિટલાઇઝેશન આ પ્રદર્શનમાં દર્શાવવામાં આવ્યું છે. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ પણ અંતિમ ચરણમાં પોતાનો સંદેશો વહેતો કરે છે, જેના માધ્યમથી લોકોમાં આત્મવિશ્વાસનો સંચાર થાય એ પ્રકારના પ્રેરક અંશો આ સંબોધન દરમિયાન જાણવા મળે છે. મુલાકાતી રાકેશભાઈ ત્રિવેદી સહિતના અન્ય મિત્રોએ આ પ્રદર્શનનો લાભ લીધો અને અચૂક આ પ્રદર્શન નિહાળવું જોઈએ તેવો પ્રતિભાવ રજૂ કર્યો. એટલું જ નહીં, એક આધ્યાત્મિક શાંતિ માટે ધ્યાન કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પણ બહોળી સંખ્યામાં લોકો ધ્યાન ધરી રહ્યા છે. ये विश्वास ही हमें थाम रखता है किसी भी सिचुएशन में. और इसलिए हमेशा जब हम सत्य के राह पर जाएंगे तो बहुत सारी परीक्षाएं होगी इसे. जब हम राइट पर जाएंगे ना तो बहुत सारे स्ट्रगल आएंगे, लेकिन हम राइट है तो है ऐसा कॉन्फिडेंस ही हमें थाम रख सकता है. और जब हम थाम रहते हैं तब हम सफलता की ओर आगे बढ़ते हैं. इसलिए कॉन्फिडेंस ही हमें किसी भी क्षेत्र में स्थिरता लाता है, थाम रखता है और उसी पे हम डटे रहते हैं. याद रखना, सत्य है, मैं राइट वे पर हूँ, ये कॉन्फिडेंस अपने आप को देना बहुत जरूरी. અતિ સુંદર એટલે તમે કલ્પના ન કરી હોય એવું સુંદર. પહેલા સ્ટેપમાં તમારા જીવનમાં શું બનેલું છે, તમારા ઇમોશન, તમારા ક્રોધ, તમારી ફિલિંગ્સ કેવી તમારા પાસ્ટમાં અસર કરશે
એ બધે સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવેલું છે. એમાં તમારે એની ઉપર કેવી રીતે કંટ્રોલ કરવો, એને કેવી રીતે ડાયવર્ટ કરવી, તમારા મનને, તમારા ચેતનને તમારે કઈ તરફ વળવી, તમને એનાથી શરીરમાં શું ફાયદો થાય છે અને અત્યાર લગી શું નુકસાન થયું છે, એ આખી ઇમોશન તમને આ પારસધામના આ પ્રદર્શનમાં સમજાવેલી છે. અચૂક જો જુનાગઢમાં તમે આવો ને તો એકવાર માણવા જેવું આ પ્રદર્શન છે. 1 કલાકનો સમય થશે પણ અચૂક માણવા જેવું છે. આવો તો આપણે માણીએ. જ્યારે પણ ટાઈમ મળે ત્યારે જુનાગઢવાસીઓને પણ રિક્વેસ્ટ છે કે આવો અને અનુકૂળતાએ આખો દિવસ આ ખુલ્લું હોય છે સ્લોટ પ્રમાણે 1 કલાકના. તો આવો અને મળો. મારું નામ રાજેશ રાવડિયા છે. હું રાજકોટથી આવું છું. પારસધામનું આજે એક્ઝિબિશન જોઈને બહુ આનંદ થયો. ઇમોશન્સનું લાઈફમાં શું મહત્ત્વ છે, કઈ રીતે કંટ્રોલ કરવા અને પેશન્સથી કેમ એને કંટ્રોલ કરી શકીએ, માફીથી જીવનમાં બહુ જરૂરી છે. આ બધું શીખીને બહુ આનંદ થયો અને જીવનમાં આ વસ્તુને ઉતારીને ધન્યવાદ અનુભવીશ એવું હું ઈચ્છા રાખું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, શ્રાવણ માસના પ્રથમ સોમવારની ઉજવણીના અહેવાલ તરફ આગળ વધીએ આ વિરામ બાદ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જૂનાગઢના અનેક શિવ ભક્તોએ જાણે કે અમરનાથના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ કરી હતી. ગિરનારી ગ્રુપ દ્વારા જલારામ ભક્તિધામ ખાતે બર્ફાની બાબાના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી ચાલેલ આ દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો અને જાણે કે સાક્ષાત અમરનાથના દર્શન કરાતા હોય એવી અનુભૂતિ પણ લોકોએ કરી હતી. ખાસ કરીને બરફની પાટ ઉપર ચાલીને બર્ફાની બાબા એટલે કે બરફના શિવલિંગ સુધી જવું અને ત્યાં બિલ્વપત્ર પૂજા સાથે બરફના શિવલિંગના દર્શન કરવા, આવી અનુભૂતિ જૂનાગઢના શિવ ભક્તો માટે યાદગાર બની રહી. ગિરનારી ગ્રુપના સમીર દત્તાણીએ કહ્યું કે પ્રથમ સોમવારે જલારામ ભક્તિધામ ખાતે આ ભવ્ય આયોજન થયું હોય જૂનાગઢના અનેક શિવ ભક્તો કે જે શારીરિક અશક્ત છે, વિકલાંગ છે અથવા તો મોટી ઉંમરના છે કે જેઓ અમરનાથ જઈ શકતા નથી, તેમણે જાણે કે સાક્ષાત અમરનાથ બાબાના દર્શન કર્યા હોય તેવી લાગણી પ્રદર્શિત કરી હતી. જ્યારે આ ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે આરોગ્યલક્ષી બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરીને લાભ લીધો હતો. પ્રોફેસર પીબી ઉનડકટ અને જલારામ ભક્તિધામ પરિવારના સહયોગથી અમરનાથ દર્શન આ સ્થાને યોજાયા, જેને કારણે જલારામ ભક્તિધામ ટ્રસ્ટ દ્વારા પણ ગિરનારી ગ્રુપનો આભાર માનવામાં આવ્યો હતો. મોડી સાંજ સુધી લોકોએ દર્શનનો લાભ લીધો હતો. આજ રોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જલારામ ભક્તિધામ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે, જેનો સમય અત્યારે 6 થી રાતના 12 વાગ્યા સુધી રહેશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો આવે તેવી અમારી અપેક્ષા છે. અત્યારે 60 લાદી જેટલા અમારું આયોજન છે. ઘણો બધો બરફ ગોઠવેલો છે. સુંદર મજાની 3 દિવસની મહેનત છે. મોટામાં મોટી વધુમાં વધુ સંખ્યામાં લોકો આવશે તેવી અમારી અપેક્ષા છે. સાથે સાથે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરેલ છે. તેમજ જાહેર જનતાને અમે આ દર્શનનો લાભ લે તેવી અમે અપેક્ષા સાથે વિનંતી કરીએ છીએ. જય ગિરનારી, હર હર મહાદેવ. મારું નામ માધવી સેઠિયા છે. અમે ગિરનારી ગ્રુપના મેમ્બર છીએ બધા. આજે અમારા ગિરનારી ગ્રુપ થકી આ જલારામ મંદિરે, ભક્તિધામ મંદિરે આપણે અમરનાથના દર્શનનું આયોજન રાખ્યું છે, જેથી આજુબાજુના લોકો, જૂનાગઢના રહેવાસીઓને અમરનાથની યાત્રા થાય એ અર્થે આપણે અમરનાથના દર્શનનું આયોજન કરેલું છે. આજુબાજુ વિસ્તારને જૂનાગઢના હરેક મેમ્બરને વિનંતી છે કે આ દર્શનનો લાભ લેવા વિનંતી છે. અને અમરનાથ ખાતે આપણે જઈ ન શકતા, પણ આ દર્શન કરીને અમરનાથનો ભાવનો આપણે ઓલું કરીએ છીએ. शिवं सुंदरं सत्यं शिवं सुंदरं, यही तो है जीवन का आधार. शिव शंकर की महिमा अपरंपरा, जटा से निकली गंगा की धारा. हर हर महादेव, शिव
શહેરની મધ્યમાં જલારામ સોસાયટીમાં બિરાજતા નર્મદેશ્વર મહાદેવ ખાતે ગઈકાલે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથનો શણગાર કરવામાં આવ્યો હતો. નર્મદેશ્વર યુવક મંડળ અને મહિલા મંડળના સહયોગથી પૂજારી જયદેવ બાપુને સાથી કાર્યકરો દ્વારા બપોરે 3 વાગ્યાથી જ સોમનાથ દાદાની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સરવાળે સાંજે 6 થી રાત્રિના 11 વાગ્યા સુધી સોમનાથ દાદાના દર્શન થતા હોય એવો અદ્ભુત સેટ સાથે નર્મદેશ્વર મહાદેવની સંધ્યા આરતી ઉતારવામાં આવી હતી. આ સ્થાન ઉપર માત્ર શિવલિંગની પરંતુ અન્ય દેવી દેવતાઓના પણ સ્થાનકોએ લોકો સાંઈ બાબા, શનિદેવ અને અન્ય ઈશ્વરીય અંશના દર્શન કરીને શ્રાવણ માસના પ્રથમ સોમવારને વધુ પુણ્યશાળી બનાવી રહ્યા હતા. જ્યારે સ્થાનિક કાર્યકરોએ નર્મદેશ્વર મહાદેવના આ દિવ્ય શણગાર, આરતી અને દીપમાળા સહિતના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમત ઉઠાવી હતી. બાળકોનો ઉત્સાહ પણ શિવ પ્રત્યેનો અદ્ભુત જોવા મળતો હતો તો મહિલા મંડળે સત્સંગ અને શિવધૂન સાથે નર્મદેશ્વર મહાદેવમાં ભક્તિનું વાતાવરણ ખડું કરી દીધું હતું. પૂજારી જયદેવ બાપુએ કહ્યું કે દરેક સોમવારે જુદા જુદા દર્શન દ્વારા અમે શ્રાવણ માસની આ રીતે ધર્મમય ઉજવણી કરીએ છીએ અને લોકો દર્શન કરે છે. જલારામ સોસાયટીમાં આવેલું નર્મદેશ્વર મહાદેવ આજ પાવનકારી શ્રાવણ માસ ચાલી રહ્યો છે. એમાં પ્રથમ સોમવારમાં ભગવાન સોમનાથ મહાદેવના દર્શનનો લાભ બધા ભક્તો લઈ રહ્યા છે અને બધા આનંદ ઉત્સાહથી આ શ્રાવણ માસને માણી રહ્યા છે. ભગવાનની ભક્તિ અને પૂજાપાઠનો આ પવિત્ર માસ કહેવાય શ્રાવણ માસ. એમાં નર્મદેશ્વર મહાદેવ કેટલા વર્ષોથી આ એક ભગવાનની બધાય ભાવિક ભક્તો ભક્તિની જે ભાવ થઈને ઉમેરો થાય ને એમાં નર્મદેશ્વર મહાદેવ વર્ષોથી આ શ્રાવણ માસના શૃંગારના વિવિધના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત બધાને થાય છે. અને ભગવાનનો આ પવિત્ર પાવન કરનારો માસ છે એટલે દર્શનમ, પૂજા અર્ચનમ જે આપણાથી ધ્યાન જે કાંઈ પણ ભગવાનનું થાય એ કરવું જોઈએ. કારણ કે આ આપણો હિન્દુનો એક પર્વ છે, હિન્દુ સંસ્કૃતિનો એક પર્વ છે અને ભગવાનના પૂજા અર્ચન દર્શન આ જે આપણાથી કાંઈ લાભ લેવાય એવો લેવો જોઈએ. એટલે બધા ભક્તોને ફરી પ્રાર્થના કે 4 સોમવાર નર્મદેશ્વર મહાદેવના વિવિધ શૃંગારના દર્શન કરવાનો લાભ ચૂકશો નહીં. બધા લાભ લેવા આવજો. જય નર્મદેશ્વર મહાદેવ. ઓમ નમો નારાયણ. કેશોદ બીઆરસી ભવન ખાતે ગઈકાલે કેશોદ, માળિયા અને માંગરોળ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. 198 દિવ્યાંગ બાળકોએ રજીસ્ટ્રેશન કરાયું હતું, જેમાંથી 197 બાળકોએ આ કેમ્પનો લાભ લીધો હોવાનું કોઓર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યાએ જણાવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા EID કોઓર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યા, કેશોદ બીઆરસી કોઓર્ડિનેટર શ્રી નંદાણીયા અને સ્ટાફે આ દિવ્યાંગ બાળકોના કેમ્પને સફળ બનાવવા જેમત ઉઠાવાઈ હતી. 197 બાળકોના લાભાર્થે આ કેમ્પનું આયોજન થયું. કેશોદ, માળિયા, માંગરોળ તાલુકાના દિવ્યાંગ બાળકોને લઈને એમના વાલીઓ આવ્યા હતા, ત્યારે આ બાળકોના આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી હતી. બીઆરસી કોઓર્ડિનેટર અને ખાસ કરીને EID કોઓર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યાએ કહ્યું કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન નીચે આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો, કારણ કે માત્ર એક બાળક ગેરહાજર રહ્યું. એ સિવાયના 197 બાળકોએ આ કેમ્પમાં હાજરી આપી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આજરોજ સમગ્ર શિક્ષા ગાંધીનગર અને આર્ટિફિશિયલ લિમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઉજ્જૈનના સહયોગથી નેશનલ એજ્યુકેશન પોલિસીની 5 વર્ષ પૂરા થવાની વર્ષગાંઠ નિમિત્તે કેશોદ તાલુકાના કેશોદ બીઆરસી ભવન ખાતે માળિયા હાટીના, માંગરોળ અને કેશોદ 3 તાલુકાઓમાં બાલવાટિકાથી ધોરણ 12ની અંદર સરકારી અને માધ્યમિક શાળાઓમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની અંદર 3 તાલુકાઓના કુલ 197 વિદ્યાર્થીઓને એસેસમેન્ટ કરવામાં આવ્યું અને તેમની દિવ્યાંગતા અનુસાર વિવિધ સાધનો વિતરણ કરવા માટેની ભલામણ કરવામાં આવી. 197 વિદ્યાર્થીઓએ આજે લાભ લીધેલો છે. 198 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું, જેમાંથી 197 વિદ્યાર્થીને લાભ મળશે.
દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં દુબડી પ્લોટમાં આવેલ ભોય જ્ઞાતિની વંડી ખાતે તાજેતરમાં ભોય જ્ઞાતિના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ અર્પણ કરવાનો એક ઉપક્રમ યોજાયો. આ વોર્ડના નગરસેવિકા ચેતનાબેન ચુડાસાના માર્ગદર્શન નીચે યોજાયેલા કેમ્પમાં સમાજના 200થી વધુ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. જાણીતા લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવીએ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દીની શુભકામના પાઠવવાની સાથે સાથે ચેતનાબેન ચુડાસા અને સેવાભાવી કાર્યકરોનો તેમણે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે બાળકોમાં શિક્ષણનું સ્તર સુધરે અને સમયાંતરે આ રીતે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે તો બાળકો પણ શિક્ષણ પ્રત્યે રસ રુચિ કેળવતા થાય છે. જ્યારે કોર્પોરેટર ચેતનાબેન ચુડાસાએ કહ્યું કે એમનો એક જ ઉદ્દેશ છે કે ભોય સમાજમાં શિક્ષણનું સ્તર દિવસે દિવસે સારું બને અને તો જ સારું બને કે તેઓને વિનામૂલ્યે આ પ્રકારે નોટબુક્સ ચોપડા મળી રહે અને એટલા માટે અમે આ સેવાકીય પ્રકલ્પ દર વર્ષે કરીએ છીએ. આ વખતે પણ 250 જેટલા બાળકોએ કેમ્પનો લાભ લીધો છે. હું અમુદાનભાઈ ગઢવી આજરોજ જૂનાગઢને આંગણે ભોય સમાજની વાડીમાં આપણા જૂનાગઢના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રી ચેતનાબેન
દ્વારા એમના ભોય જ્ઞાતિ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે નોટબુકનું વિતરણ કરેલું. એમાં ભોય સમાજના આગેવાનો શ્રી પધારેલા, કોર્પોરેટર શ્રી પધારેલા અને આજે કાર્યક્રમ સંપન્ન બહુ સારી રીતે થયો. પણ હર હંમેશને માટે ચેતનાબેનની એક એવી ચેતવંતી વાત હોય છે કે વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહિત આપીએ. કારણ એટલા માટે કે એક વિદ્યાર્થીનું જો જીવન બનશે તો આખા કુટુંબનું જીવન બનશે, આખા સમાજનું બનશે. એટલે શિક્ષણમાં ખૂબ પ્રોત્સાહિત કરવા માટે એમની ભાવના હોય છે અને આવી ભાવના એમને માટે કાયમ રહે એવી ભગવતીને પ્રાર્થના, મા સરસ્વતીની કૃપા અને આ વિદ્યાર્થીઓ પણ ખૂબ પ્રોત્સાહિત થાય અને ખૂબ અભ્યાસમાં આગળ વધે એવી પ્રાર્થના સાથે જય માતાજી. આજે અમારી ભોય સમાજની વાડીમાં અમે દર વર્ષની જેમ નિઃશુલ્ક ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. દર વર્ષે હું અમારા જે સમસ્ત ભોય સમાજના બાળકો છે એને આપીએ છીએ. આ વર્ષે અમે નવી શ્રેણીમાં જે પ્રવેશ લીધો હોય, જેમ કે ધોરણ 4 થી 7 એમને ચોપડા આપ્યા છે અને આશરે 250 જેટલા બાળકોને ચોપડા વિતરણનો કાર્યક્રમ કર્યો છે. તો અમને મારો એક જ આમાં ધ્યેય છે કે અત્યારે બધાએ બીજું બધું તો આમાં કરે જ છે, પણ મારું લક્ષ્યાંક એક જ છે કે મારે વિદ્યાર્થીઓને ફૂલ નહીં પણ ફૂલની પાકડીની જેમ એક ચોપડાનું જે નોટબુક કહેવાય આપણે એનું દાન કરવું, એનું આપવું દાન કરવું છે. તો બીજી તરફ સમસ્ત ભોય સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો એક ઉપક્રમ આગામી સમયમાં યોજાશે. શ્રી ભોય જ્ઞાતિ યુવા ક્રાંતિ મંડળ દ્વારા આ સરસ્વતી સન્માન સમારંભનું આગામી સમયમાં આયોજન થશે, જેને માટેના અરજી ફોર્મ અશોકભાઈ ચુડાસામાં એડવોકેટ એન્ડ નોટરી મંગલ મૂર્તિ પહેલા માળેથી પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓને સમયસર પહોંચતા કરવા અપીલ કરવામાં આવી છે. દરરોજ સાંજે 6 થી 8 દરમિયાન મંગલ મૂર્તિ ખાતે આ ફોર્મ ભરવાનો સમય રાખવામાં આવ્યો છે. પ્રમુખ અશોકભાઈ બ્રહ્માણી અને તેની ટીમે સમસ્ત ભોય સમાજના પરિવારને આ શૈક્ષણિક કાર્યક્રમનો લાભ લેવા માટે સમયસર અરજી ફોર્મ ભરી આપવા અપીલ કરી છે. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ વરિયા વંશ પ્રજાપતિની વાડી ખાતે વરિયા વંશ પ્રજાપતિ સમાજના તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. લગભગ છેલ્લા 29 વર્ષથી આ પ્રકારના સરસ્વતી સન્માન સમારંભ યોજાય છે તેમ જણાવતા પ્રમુખ પ્રવીણભાઈ લાઠિયાએ કહ્યું કે માત્ર જૂનાગઢ નહીં, દૂર દૂરથી પ્રજાપતિ સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમારા દાતા પરિવાર અને આગેવાનો આવતા હોય છે. આ કાર્યક્રમમાં 180 જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં સમાજના આગેવાનોની સાથે સાથે કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસિયા પણ ખાસ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. પ્રવીણભાઈ લાઠિયાએ કહ્યું કે વરિયા વંશ પ્રજાપતિ સમાજના લગભગ 800 જેટલા પરિવારો જૂનાગઢમાં વસી રહ્યા છે, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની સાથે સાથે જ્ઞાતિ સંગઠન વધુ મજબૂત બને, શિક્ષણનું સ્તર સુધરે એ માટેના પણ અમારા પ્રયાસો સંનિષ્ઠ રહ્યા છે. આજે અમારો 2025માં 32મો સરસ્વતી સન્માન સમારોહ થઈ રહ્યો છે અને ખરેખર બહોળી સંખ્યામાં અમારી જ્ઞાતિના અહીંયા 700 થી 800 ઘર વરિયા વંશ પ્રજાપતિના છે. એ સાથે એકી સાથે લઈને એકી મંચ ઉપર બેહીને અને બહાર ગામથી પણ ઠેઠ વાપી સુધીના, સુરત, વાપી, ધારી, ચલાળા, બગસરા, અમરેલી, રાજકોટ દરેક દાતાઓનો અમને સાથ સહકાર મળે છે, મહાનુભાવનો સહકાર મળે છે અને અમારી 11 જણાની કમિટી આખી ટીમ ખંભે ખંભો મિલાવીને એક સાથે કામ કરી છે અને સાથે અમે સમૂહ ભોજન પણ લઈએ છીએ. અને ખાસ વિશેષતા કે એક બાળકો જેનું ભવિષ્ય આજનું આવતીકાલનું ઉજળું ભવિષ્ય બનાવવા માટે અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરી છે, શિલ્ડ આપી છે, એક વસ્તુ ભણતર માટે ઉપયોગ આવે છે તેવી આપી છે અને અમે બીજી પણ આર્થિક સહાય કરી છે શિક્ષણ માટે. એટલે આ અમારો ખાસ હેતુ કે અમારે ખાસ કરી અમારા બાળકો, અમારા વિદ્યાર્થીઓને શિક્ષણ વિશેનો કાર્યક્રમ આજે હતો. એ ખૂબ સરસ રીતે બધાએ નિહાળે છે અને લાઈવ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચારને પૂરા કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લાના 166 શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરાતા અનેક પરિવારોમાં દિવાળી જેવો માહોલ. વિદ્યાર્થીઓની શક્તિ બહાર લાવવા શિક્ષકોએ આપ્યો કોલ.
શહેરના ખામદ્રોળ વિસ્તારમાં આવેલ ગોકુળનગરના સોસાયટીના રહીશોએ અશાંતધારો લાગુ કરાવવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પારસધામ ગિરનાર ખાતે ચાલી રહેલ ચાતુર્માસની ઉજવણીમાં ટેકનોલોજી સભર મલ્ટીમીડિયા પ્રદર્શનને જમાયું આકર્ષણ. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સંદેશ સાથે જીવન જીવવાની જડીબુટ્ટી મળી હોવાનો લોકોનો પ્રતિભાવ. અને શ્રાવણ માસના પ્રથમ સોમવારે બરફની પાટ ઉપર ચાલીને બરફાની બાબાના દર્શન કરતા ભાવિકો અમરનાથના દર્શન કર્યા હોવાનો સંતોષ કર્યો વ્યક્ત. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.